અંકલેશ્વરના યુનિયન બેંકમાં બનેલ લૂંટ અને ધાડની ઘટનામાં ઝડપાયેલ લૂંટારુએ પેરોલ જમ્પ કરીને ભાગી છૂટવાની ઘટનામાં પોલીસે બિહારથી તેને ફરી એકવાર દબોચી લઈ જેલના હવાલે કર્યો છે। અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપીને પોલીસે બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ જમ્પમાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રામપુર ખુર્દમાં રહેતો રાહુલ કુમાર રાજકુમાર મંડલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 4/8/2022 રોજ સાંજે 4 વાગ્યાના સમયે 5 અજાણ્યા બુકાનીધારી લૂંટારુઓએ 2 બાઇક પર આવી અંકલેશ્વર શહેરમાં પીરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બેંક કર્મચારી તથા ગ્રાહકોને તમંચા બતાવી ભયભીત કરીને બંધક બનાવી બેંકની તિજોરીમાંથી રોકડા રૂપિયા 44,24,015 થેલાઓમાં ભરીને ઢાળ કરી નાસી છૂટ્યા હતા।